લો બોલો, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અને કહીએ તો છેલ્લા 11 વર્ષથી કહેવાતા ટ્રિપલ ઇન્જનની સરકાર છે. વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીએ એક વિડીયો વાયરલ કરીને બતાવ્યું છે કે બાલાસિનોર નગરપાલિકાની શું હાલત છે. જુઓ આપ આ વિડીયો. જો આ નગરપાલિકાના નળના પાણીમાંથી આ જ વસ્તુ નીકળી છે. જુઓ, નગરપાલિકાના નળમાંથી આ જીવાત નીકળ્યા છે. તો જોયું આપે કેટલું ઢોળું પાણી આવી રહ્યું છે. ગટર અને પાણીની લાઈન મિક્સ થઈ જવાથી જીવાતો પડી ગયા છે અને એવું પાણી સામાન્ય પ્રજાને પીવા માટે આપવામાં આવી રહી છે આ નગરપાલિકા. પરંતુ સાહેબ, આ સવાલ ફક્ત બાલાસિનોરનો નથી, સમસ્ત ગુજરાતમાં આ તકલીફ છે. તમે આવી જાઓ ગોમતીપુર વિસ્તારમાં, રખિયાલ વિસ્તારમાં, સરસપુર વિસ્તારમાં, બાપુનગર વિસ્તારમાં, નરોડા વિસ્તારમાં, ઈસનપુર વિસ્તારમાં, જેટલા પણ વિસ્તારો છે તમે આવો અને જાતે ચેક કરો કે શું પ્રજાજનોને સવાર સાંજ શુદ્ધ પીવાનું પાણી નસીબ થાય છે કે નહીં. કોઈ પણ વ્યક્તિ જાત તપાસ કરશે તો ખબર પડી જ જવાની છે કે આજ દિન સુધી મહાનગરપાલિકા હોય કે પાલિકા હોય કે પંચાયત હોય, ભાજપ શુદ્ધ પાણી સુધી આપવામાં નિષ્ફળ ગઈ છે. અને પછી આ લોકો વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નાટકો અને ઢપ્પાસો અને તાયફાઓ કરે છે. કડવું છે પણ સાચું છે.